મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મા સુત શ્રી હરિ સમરૂ સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તો, જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજના હજુરી પાર્ષદ ગુમાનજી ભક્ત જેઓ વાસુદેવ ચરણદાસ સ્વામી થયા, ધોલેરા મંદિરના મહંત હતા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સાથે, પોતાના મંડળ સાથે, થોડા ભાલ દેશના ભક્તો સાથે જુનાગઢ પધાર્યા. અરસપરસ એ સંતોને ખૂબ આત્મીયતા અને મહિમા હતો. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજનો ખૂબ મહિમા કહ્યો. સ્વામીની બળ ભરેલી વાતો સાંભળી ને વાસુદેવ ચરણદાસ સ્વામીના હૃદયમાં શ્રીજી મહારાજનો મહિમા તો હતો. એ મહારાજમાં અપાર હેત હતું. મહારાજની એમણે ખૂબ સેવા કરેલી અને મોટા મોટા સંતો શ્રીજી મહારાજની સેવા તો કરેલી. સાથે રઘુવીરજી મહારાજ, ભાઈ આત્માનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, આ સંતોની પણ એમણે ખૂબ સેવા કરેલી, રાજીપો લીધેલો. ધોલેરા મંદિરના મહંત હતા. સ્વામી સાથે જુનાગઢ પધાર્યા. સ્વામીએ મહારાજની સર્વોપરીપણાની મહિમાની વાતો કરી. આ વાસુદેવ ચરણદાસ સ્વામીના હૃદયમાં મહારાજમાં હેત અને મહિમા હતો, પણ મહારાજની એવી સર્વોપરી નિષ્ઠા, નિશ્ચય થયો. એવો મહારાજનો સર્વોપરી મહિમા સમજાયો એટલે અમને ખૂબ અહોભાવ સાથે અંતરમાં આનંદ આવ્યો. સાથે આવનારા સંતો હરિભક્તો હતા. એમાંથી કોઈએ સ્વામીને કીધું, સ્વામી આપણે અહીંયા આવ્યા છીએ જુનાગઢ, તો પંચતીર્થીના દર્શન કરી આવીએ. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એવું કહ્યું કે સ્વામી, તમે પંચતીર્થીની જાત્રા કરી છે કે નહીં? એટલે વાસુદેવ ચરણદાસ સ્વામીએ કીધું કે સ્વામી, હું તો દર્શન કરી આવ્યો છું. અને ગુમાનજી ભગત હતા પહેલાં, એટલે મહારાજની સાથે પણ વિચરણ કરેલું હોય અને પછી પણ એમણે દર્શન કરેલા. તો સ્વામીએ કીધું કે તમારા મંડળના કોઈ ડાહ્યા હોશિયાર સાધુ હોય એમને મોકલો. આ તમારી સાથે જે ભાલ પ્રદેશના ભક્તો આવ્યા છે અને તમારા મંડળના સાધુઓ છે, એમને સાથે લઈ અને પંચતીર્થી દર્શન કરી આવે.
શ્રીજી મહારાજ જ્યાં પધાર્યા હોય, લીલાઓ કરી હોય, એ સ્થળના દર્શન એ ભગવાનના ભક્તોએ જરૂર કરવા જોઈએ. આપણે દર્શન કર્યા હોય સ્થળ વગેરેના, એના એ ઓરડા હોય, વૃક્ષો હોય, તળાવો, નદી, એ ગામ, પછી એ લીલા આપણે વાંચીએ કે સાંભળીએ ને એટલે આપણને બરોબર આમ તદાકાર થાય અને મહારાજની લીલા સંભાળવાનું સુખ આવે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમે તમારા મંડળના સાધુ હોશિયાર હોય એમને ભલામણ કરી અને બધા સંતો ભક્તો સાથે એ તીર્થ કરી આવે અને તમે અહીંયા રોકાવ, આપણે સત્સંગ કરશું. એટલે બીજા સંતો ભક્તો પંચતીર્થની યાત્રા કરવા ગયા. વાસુદેવ ચરણદાસ સ્વામી ત્યાં રોકાણા અને એ વખતે સ્વામી વાતો કરતા હતા અને શ્રીજી મહારાજની પ્રસાદીનું ચંપાનું ફૂલ ત્યાં મંદિરમાં સંતોની ધર્મશાળા બાજુમાં 2 ચંપાના વૃક્ષ હતા, રાજ ચંપાના વૃક્ષ. એમની નીચે બેસી સ્વામી ધ્યાન કરતા, બીજા સંતો ધ્યાન કરતા. મંદિર મોટું હોય, લીમડો પણ હતો મહારાજની પ્રસાદીનો, પણ ત્યાં બધાનો અવરો જવરો વધારે હોય, મહિલાઓ પણ દર્શને આવતા હોય. પણ આ રાજ ચંપા તો સાધુની ધર્મશાળાની બાજુમાં એવી જગ્યાએ હતા એટલે એમની નીચે બેસી ને ઘણીવાર ગુણાતીતાનંદ સ્વામી પણ ધ્યાન કરવા બેસતા, વાતો કરતા અને સંતો પણ ત્યાં બેસીને મહારાજનું ધ્યાન કરતા. સ્વામી ત્યાં બેઠા હતા, સભા થઈ હતી. એમાં શ્રીજી મહારાજના પ્રસાદીના ચંપાના ફૂલ સ્વામી પાસે આવ્યા, મહારાજને ધરાવેલા હોય. સ્વામીને આપ્યા એટલે સ્વામીએ એ ચંપાના ફૂલ શ્રીજી મહારાજની પ્રસાદીના એટલે હરિકૃષ્ણ મહારાજ કે રાધારમણ દેવ એમને ધરાવ્યા હોય, હરિકૃષ્ણ મહારાજને ધરાવ્યા હોય. એ ફૂલ સ્વામી પાસે આવ્યા એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એ મહારાજને સંભાળી અને એ ફૂલ આંખે અડાડી અને સૂંઘ્યા. પછી એ ચંપાના ફૂલ સ્વામીએ પોતાના હાથમાં હતા અને મહારાજને સંભાળ્યા. પછી રઘુવીરજી મહારાજ એમને યાદ કર્યા, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મોટા મોટા સંતોનું સ્મરણ કર્યું અને એ ચંપાનું ફૂલ વાસુદેવ ચરણદાસ સ્વામીને આપ્યું કે લ્યો આ ફૂલ. આ ફૂલમાં શ્રીજી મહારાજના દર્શન આવી ગયા, રઘુવીરજી મહારાજના દર્શન આવી ગયા. આ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને આ પંચતીર્થીના દર્શન એ આ ચંપાના ફૂલમાં આવી ગયા. લ્યો આ ફૂલ મહારાજનું પ્રસાદીનું. સ્વામીએ ફરીને આંખે અડાડી સૂંઘી અને વાસુદેવ ચરણદાસ સ્વામીને આપ્યું. ને વાસુદેવ ચરણદાસ સ્વામીએ એ ફૂલને ભાવથી સૂંઘ્યું, આંખે અડાડીને આમ સૂંઘ્યું અને વાસુદેવ ચરણદાસ સ્વામીને સમાધિ થઈ ગઈ. પોતાના આત્મામાં અક્ષરધામમાં અનંત મુક્તો સાથે મહારાજના દિવ્ય દર્શન થયા. એ વાસુદેવ ચરણદાસ સ્વામી કહેતા, ગુમાનજી ભગત એમને મહારાજમાં ખૂબ હેત હતું
અને મહારાજના આવા દિવ્ય દર્શન થયા એટલે તો એ સમાધિમાં ગરકાવ થઈ ગયા મહારાજની મૂર્તિમાં. ભક્તો, આ ભગવાનના સંબંધનો કેવો મહિમા છે. આ ઘનશ્યામ મહારાજના કંઠમાં હાર પહેરાવ્યો હોય અને એ પ્રસાદી આપણને મળે, કે મોટા સંત હોય એમને એ ભગવાનનો ઘનશ્યામ મહારાજની પ્રસાદીનો હાર એમને પહેરાવ્યો હોય, એમણે મસ્તકે ચડાવ્યો હોય, આપણને પ્રસાદીનું ફૂલ કે હાર મળે, આપણને શું દેખાય કે હાર, મને બહુ મોટો હાર પહેરાવ્યો એવું. જો એ મહિમા સમજાય ભગવાનનો, મહારાજે પ્રથમના 18મા વચનામૃતમાં કીધું કે ભગવાનનો પ્રસાદ, ભગવાનની પ્રસાદીનું પુષ્પ, મોટા સંત એમણે સૂંઘેલું પુષ્પ, ભગવાનના સાધુ હોય ને ભક્ત સાધુ, એ કોઈ ફૂલ સૂંઘે નહીં, પણ ભગવાનની પ્રસાદીનું હોય ને તો બહુ ભાવથી એ સૂંઘે. એ ભગવાનની પ્રસાદીનો હાર હોય તો પોતાના કંઠમાં બહુ ભાવથી પહેરી રાખે કે આ ભગવાનની પ્રસાદીની માળા છે. બાકી ભગવાનને ધરાવ્યા વિનાનું હોય તો એ તો નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે, જાણે ફૂલની માળ લાગે વ્યાળ. વ્યાળ એટલે હું? સર્પ. આપણે કોઈ ભાવથી આમ હરફ ગળામાં પહેરાવે શું થાય? હા, રાજી થાય? ભડકી જાય આમ. અને એ ગળામાં હરફ હોય કેવો લાગે? સુખ આવે? એમ ગમે એવા હારા ફૂલ હોય, બહુ સુગંધી હોય, એની સરસ ડિઝાઇનથી હાર ગૂંથો હોય, પણ ભગવાનની પ્રસાદીનો ન હોય, હરફ જેવો લાગે. લંઘાઈ ગયેલો હાર હોય પણ ભગવાનની પ્રસાદીનો હોય તો એમાં ભાવ અને પ્રેમ થાય. આ હાર તો નહોતો, ચંપાના ફૂલ. એ શ્રીજી મહારાજની પ્રસાદીનું એ ભાવથી ગુણાતીતાનંદ સ્વામીએ આંખે અડાડી સૂંઘ્યું અને મહારાજને યાદ કર્યા. રઘુવીરજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બધા સંતોનું સ્મરણ કરી અને વાસુદેવ ચરણદાસ સ્વામીને આપ્યું. લ્યો, આ ચંપાના ફૂલમાં બધા તીર્થો આવી ગયા અને મહારાજના દર્શનનું ફળ પણ આ ફૂલમાં આવી ગયું. સ્વામી ગુણાતાન સ્વામી મહારાજના મોટા સાધુ, અક્ષર મૂર્તિ કહેવાય. મહારાજને સંભાળી અને પોતે પણ એવા ભાવથી દર્શન કરી સૂંઘેલું. એ ફૂલ સ્વામીને આપ્યું. સ્વામીએ પ્રસાદીનું ફૂલ સૂંઘ્યું અને સમાધિ થઈ ગઈ. આવા પ્રસંગો ઘણા આવે છે. શ્રીજી મહારાજના પ્રસંગો એવા ઘણા છે. મહારાજે હાર આપે પોતાના કંઠમાંથી અને આમ સૂંઘે ત્યાં સમાધિ. ડૉક્ટર ક્લોરોફોર્મ ઊંઘાડે ને, આપણે ટોપી ઊંઘાડીએ એમ કે એને સમાધિ થઈ જાય. પણ આ મહારાજની પ્રસાદી, આ ભગવાન પુરુષોત્તમ નારાયણ, એમનો સંબંધ, એમનો મહિમા, સ્વામીને સમાધિમાં
અક્ષરધામમાં અનંત મુક્તોથી વીંટળાયેલા એ દિવ્ય સિંહાસનમાં વિરાજમાન મહારાજના દર્શન થયા ને મહારાજના એ દર્શનનું મહાઅલૌકિક સુખ લીધું. મહારાજે કીધું છે કે અમે બહુ રાજી છીએ, તમે સેવા કરો છો ધોલેરા મંદિરની, અમારી સેવા કરો છો, સંતોને હરિભક્તોને તમે પોષણ આપો છો, અમે તમારી ઉપર બહુ રાજી. વાસુદેવ ચરણદાસ સ્વામી થોડાક ઉદાસ થઈ ગયા હતા. ઉદાસીનતા ટાળવા જુનાગઢ આવ્યા હતા. મહારાજના આવા દિવ્ય દર્શન થયા, સમાધિમાંથી જાગ્યા ને ગુણાતીતાનંદ સ્વામીને દંડવત કર્યા કે સ્વામી મને બહુ દયા કરી, મહારાજના દર્શન કરાવ્યા. આમ ઉદાસીનતા જતી રહી અને આમ પૂર્ણ મહારાજનો સુખ મીંડું આવવા. ત્યાં તો પંચતીર્થી કરી 2-5 દિવસ સ્વામીનો સત્સંગ કર્યો. ત્યાં બધા મંડળના સાધુઓ હરિભક્તો બાલદેશના પંચતીર્થી કરીને આવી ગયા. પછી ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે સ્વામી હવે તમે ધોલેરા પધારો અને મહારાજની સેવા કરો. વાસુદેવ ચરણદાસ સ્વામી એ બધા ભક્તો સાથે પાછા ધોલેરા આવ્યા અને ધોલેરા આવી અતિ ભાવથી મહારાજની સેવા માંડ્યા કરવા. સ્વામીનું તો જીવન એવું મહારાજમય હતું, સાધુતામય હતું. એ સદગુણના ધામ હતા. આગળ આપણે ઘણા દિવસથી આ કથા કરતા આવીએ છીએ, પણ આ મહારાજનો આવો મહિમા હૃદયમાં વિશેષ સમજાણો, દ્રઢતા થઈ. એમનું આમ અંતર કલેવર છે ને એ ઘડાઈ ગયું, બ્રાહ્મ્ય સ્થિતિને પામી ગયા અને અખંડ મહારાજનો એ આનંદ, એ અનુભવ એમને આમ થવા લાગ્યો અને ખૂબ મહિમા ભાવથી એ સેવા કરતા. હરિભક્તો આવે એમને વાતો કરીને પોષણ કરતા, સંતોનું પણ એવું પોષણ કરતા. ને ધોલેરા મંદિર એમના મહંત પદે રહીને બધી સેવા કરતા. પછી સંવત 1924માં કોઠારી પદ એ લક્ષ્મીદાસભાઈએ સંભાળ્યું. આ લક્ષ્મીદાસભાઈ વઢવાણના દશા શ્રીમાળી વણિક હતા. શિયાળીના શેઠ ભીમજીભાઈ વોરા એમના પુત્ર લાલદાસ એમના યોગે કરીને લક્ષ્મીદાસ એ સંસારનો ત્યાગ કરી અને 1917માં સંવત 1917માં વડતાલ આવ્યા હતા. એમને સુપાત્ર જાણી અને આ સંવત 1924માં ધોલેરા મંદિરના કોઠારી તરીકે એમને નિમા. અને વાસુદેવ ચરણદાસ સ્વામી ધોલેરાથી સંવત 1925માં વડતાલ આવ્યા અને વડતાલમાં નિવાસ કરીને રહ્યા. આ વાસુદેવ ચરણદાસ સ્વામી મહારાજના એ પાર્ષદ છેલ્લે વડતાલમાં રહેતા. આગળનો પ્રસંગ આપણે આગળની કથામાં લઈએ. સહજાનંદ સ્વામી મહારાજની